માતાજી બધાને કેમ છો? બધા મજામાં જશો? અમે પણ મજામાં છીએ. તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને અમારા એક નવા બ્લોગમાં. દક્ષુભાઈ જો અમારે તૈયાર થઈ ગયા છે. કાં દક્ષુભાઈ સ્કૂલે જવાનું છે ને? તો પંકજ છે ને મને મારશે ને એના બે લગાડ દેવાના આ ડોલી આલે એવું ના લઈ જવાય સ્કૂલે. ટીચર કાઈ નો કે 3:30 માં જાવ પછી તો આ સ્કૂલ બેગ ટીંગાય છે. હાલો આલ્યો મમ્મી બધાને મોટી મોટી પેન લઈને જાય મને નાની. હા તો હું લઈ દઈ તને મોટી પેન. લઈ દે. હા લઈ દે. દક્ષુભાઈ જો અમારે સ્કૂલેથી આવતા રહ્યા છે ને. દક્ષુભાઈ શું ખાધું ન્યા? એમનો બતાવું ભાગ દેવો નહીં એમને બતાય. મેં ખાધો શીરો ને ડ્રાઈવર. શીરો ને દાળ ભાત. હા વાહે શું છે હાથમાં? એક તો પેલા ભાગ દે. ભાગ દે પેલા. પેલા તું બતાય પછી ભાગ દો. ભાગ દે ને પેલા. બબલ બેટા હું જતા હાટું ગુલથી લાવી. જો મૂકી દીધી લ્યો. તારી હાથમાં દક્ષુભાઈ જો અમારે હોઈ ગયા છે. આપણે બધું કામ પડ્યું છે એ કામ કરવાનું છે. દક્ષુભાઈ ખાઈ ખાઈને બે ગાય નાખી દીધું, ડીજે નાખી દીધું. હવે જો હોઈ ગયા છે. ચાલો હવે આપણે ફટાફટી બધું કામ કરી નાખીએ. દક્ષુભાઈ અમારે ઉઠી ગયા છે અને આપણે છે કપડાં હકેલવાના. તો જો કેટલા બધા કપડાં છે. દક્ષુભાઈ દાંતિયો ઉપર મૂકી દીધો છે. તો પહેલાં આપણે કપડાં હકેલી લઈ બીજું બધું ઘરનું કામ આપણે કરી નાખ્યું છે. જો દક્ષુભાઈ જો આમ રમે છે. કા દક્ષુભાઈ આડા આડા રમે છે. જો આમ જો મસ્ત ચટણી આપણે બને છે. આપણે બનાવવાના છે સમોસા. તો પહેલાં ચટણી બનાવવાની છે. જો કારીગર છે ચટણીના. ઓ જો મસ્ત ચટણી બને. બની ગઈ. હવે અમે સમોસા બનાવવાનું ચાલુ કરી. મમ્મી મારે ખાવા સમોસા. તારી ખાવા. આપણે ફાઇનલી જો સમોસા બનવાનું થઈ ગયું છે તૈયાર. દક્ષુભાઈ વાટ જઈને બેઠા કા. દક્ષુભાઈને સમોસું ખાવું છે. શું બનાવીને હાલ ખાવ. ચારું નો વાટ જોઈને બેઠો છે. સમોસા એટલે પેલા જઈને દઈ દેવાનું છે ખાવા આપણે. મને ગયો. હા ભાઈ દેવા. તારે ખાવું છે? હે મને ગયો મમ્મી. હે આગળ જો બની જાય એટલે તને આપી દો. દક્ષુભાઈને મારે બહુ ઉતાવળ છે ખાવાની. ભૂખ લાગી ગઈ. કા દક્ષુ ભૂખ લાગી છે ને? મસ્ત સમોસા બને જો. ગરમા ગરમ. ઈ પાછા આપણે ચૂલા ઉપર એટલે એમાં કઈ ઘટે જ નહીં. આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે. જો સમોસા બની ગયા છે. સાંજની જમવાની આપણે તૈયારી થઈ ગઈ છે બધી. ને આજે જમવામાં આપણે જો સમોસા બનાવ્યા છે ઘરે. આ વેફર તળી છે, ચટણી બનાવી છે અને છાશ છે. તો આનું બધું આટલું જ છે. દક્ષુ કયું ના ઉતાવળા થતા હતા તો ખાય છે. એ જો જોયું ને ખાવાની સ્ટાઇલ જોવો તમે. કયું નો ઉતાવળો થતો તો મમ્મી શેકી દે. મેં કીધું દક્ષુ શેકાય નહીં તળવા. હાલ ખાવા માંડ. ખાવા માંડ. એ ફોનમાં ધ્યાન રાખે છે. હાલો બધા જમવા. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી. મળશું કાલે નવા બ્લોગમાં. અને તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો.